નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલ જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં એટલે કે આણંદ જિલ્લામાં તેમજ ભાવનગર જિલ્લામાં આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો। મિત્રો, આણંદ જિલ્લા માટેની વાત કરીએ તો કાઉન્સિલર માટેની જગ્યા છે, એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે, પેરામેડિકલ સ્ટાફ માટેની જગ્યા છે તેમજ રસોઈયા કુક માટેની એક જગ્યા છે। જ્યારે ભાવનગર જિલ્લાની વાત તો તમે જોઈ શકો છો, ભાવનગર જિલ્લામાં પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચર, પેરામેડિકલ સ્ટાફ, ગૃહ માતા, સોશિયલ વર્કર તેમજ આયા માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની તારીખ તેમજ જે અનુભવ માંગેલો છે તેના વિશે। તો મિત્રો, વાત કરશું પહેલા નંબરની જે ભરતી જાહેરાત એટલે કે આણંદ જિલ્લામાં આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે। તેના પહેલા મિત્રો વાત કરશું તાજેતરમાં જ એટલે કે હાલમાં 22 જાન્યુઆરી 2026ના રોજ પ્રસિદ્ધ થયેલ જે સીસી ગ્રુપ એ તેમજ ગ્રુપ બી માટેનું જે વિગતવાર જે નોટિફિકેશન જાહેર થયેલું છે તેના અંતર્ગત જે રિઝનિંગ તેમજ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ તેમજ ઇંગ્લિશ માટેના જે વિવિધ બુકો છે તેના માટેના રિવ્યૂ અંતર્ગત તો તમે જોઈ શકો છો મિત્રો, અગ્રવાલ એક્ઝામ કાર્ડ અંતર્ગત જે બેંક ક્લર્ક તેમજ પીઓ લેવલના રિઝનિંગ ક્વેશ્ચન બેંકના કુલ 3900 કરતાં વધુ પ્રીવિયસ યર્સ સોલ્વડ ક્વેશ્ચન તેમજ 21 ચેપ્ટર માટેની આ બુક સ્પેશિયલ જે પબ્લિશ થયેલી છે મિત્રો, તે પરચેઝ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી તમે લિંક ઓપન કરી અને પરચેઝ કરી શકશો। તમે જોઈ શકો છો, ઇંગ્લિશ આલ્ફાબેટ, કોડિંગ, ડીકોડિંગ, ક્લાસિફિકેશન તેમજ બ્લડ રિલેશન, ડાયરેક્શન ટેસ્ટ વગેરે કુલ મળીને મિત્રો વિવિધ ચેપ્ટર છે તેના સોલ્વ થયેલા અહીંયા ક્વેશ્ચન પેપર છે તે આપવામાં આવેલા છે। તમે જોઈ શકો છો મિત્રો, અલગ અલગ જે ટેસ્ટ છે જેમ કે ઇંગ્લિશ આલ્ફાબેટ ટેસ્ટ છે તેનું પણ અહીંયા સોલ્વ થયેલા ક્વેશ્ચન જે છે તે ખાસ તે માટેની સ્પેશિયલ બુક બનાવવામાં આવેલી છે। મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકમાંથી તમે જો ઇન્ટરેસ્ટેડ હોય તો રિઝનિંગ માટેની જે બુક છે તમે પરચેઝ કરી શકશો। આગળ વાત કરશું ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ તેમજ ઇંગ્લિશ માટેની બુક વિશે। તો તમે જોઈ શકો છો મિત્રો, અગ્રવાલ એક્ઝામ કાર્ડ અંતર્ગત બેંક ક્લર્ક તેમજ પીઓ લેવલ માટેની ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એ પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન માટેની વિવિધ ચેપ્ટર વાઇઝ, ટાઈપ વાઇઝ તેમજ લેવલ મુજબ જે પ્રીવિયસ યર્સના જે ક્વેશ્ચન છે તેને સોલ્વ કરેલું જે સ્વરૂપમાં મિત્રો આ બુક બહાર પાડેલી છે, જે 2600 કરતાં વધુ ક્વેશ્ચન તેમજ સોલ્વ ક્વેશ્ચન તેમજ 24 ચેપ્ટર્સની બનેલી આ બુક છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો સાદુરૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન, નંબર સિસ્ટમ, એવરેજ તેમજ રેશિયો એન્ડ પ્રોપોર્શન્સ, ક્વેશ્ચન રિલેટેડ ટુ એજ એટલે ઉંમરના દાખલા, પર્સન્ટેજ વગેરે જે છે તેના માટેની આ જે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન છે તેના સોલ્વ કરેલું સ્વરૂપમાં બુક બનાવવામાં આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો જે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ માટેની। આગળ વાત કરશું ઇંગ્લિશ માટેની બુક વિશે। તો મિત્રો, તમે જોઈ શકો છો, ઇંગ્લિશ માટેની પણ કુલ 2600 કરતાં વધુ પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન તેમજ 21 ચેપ્ટર્સની, જેમાં તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ જે નાઉન તેમજ પ્રોનાઉન, એડજેક્ટિવ તેમજ કમ્પેરિઝન ઓફ એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, પ્રિપોઝિશન્સ, કન્જક્શન તેમજ તમે જોઈ શકો છો જે વર્બ, એગ્રીમેન્ટ, આર્ટિકલ્સ, ટાઈમ્સ એન્ડ ટેન્સ તેમજ ફિલ ઇન ધ બ્લેન્ક, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ તેમજ સ્પેલિંગ ટેસ્ટ વગેરે અહીંયા જે અલગ અલગ ચેપ્ટર માટે ઇંગ્લિશની જે આ બુક છે તે પબ્લિશ કરેલી છે મિત્રો। જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો તમે પરચેઝ કરી શકો છો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંકમાંથી। તો મિત્રો, વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત તેમજ પગાર ધોરણ વિશે। તો તમે જોઈ શકો છો મિત્રો, આણંદ માટેની પહેલા વાત કરીએ તો જિલ્લા બાળ સુરક્ષા એકમ આણંદ માટે કાઉન્સિલર માટેની એક જગ્યા છે, જેમાં 18,536 રૂપિયા માસિક ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, સાયકોલોજી, પબ્લિક હેલ્થ, કાઉન્સિલિંગ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી અથવા તો પીજી ડિપ્લોમા ઇન કાઉન્સિલિંગ એન્ડ કોમ્યુનિકેશન, એટલીસ્ટ 1 year ઓફ વર્કિંગ એક્સપિરિયન્સ વિથ ગવર્મેન્ટ એનજીઓ પ્રિફર્ડ વિથ ધ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, વયમર્યાદા 21 થી 40 વર્ષ સુધીની રહેશે। કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ધરાવતા હોવો જોઈએ। હિસાબનીશ એટલે કે એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે જિલ્લા બાળ સુરક્ષા એકમ આણંદ માટે, જેમાં 18,536 રૂપિયા માસિક ફિક્સ પગાર ધોરણ। લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન કોમર્સ, મેથેમેટિક્સ, ડિગ્રી ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, 1 વર્ષનો એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ, કોમ્પ્યુટર સ્કિલ એન્ડ કમાન્ડ ઓન ટેલી, 21 થી 40 વર્ષની વયમર્યાદા રહેશે। ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ માટે આણંદ માટે પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા તેમજ રસોઈયા માટેની એક જગ્યા છે, જેમાં પેરામેડિકલ સ્ટાફ માટે 12,318 રૂપિયા સેલેરી ફિક્સ, રસોઈયા માટે 12,026 રૂપિયા પગાર ધોરણ, પેરામેડિકલ
પેરામેડિકલ સ્ટાફ માટે એએનએમ જીએનએમ બીએસસી નર્સિંગ એટલીસ્ટ 1 યર ઓફ એક્સપિરિયન્સ 25 થી 40 વર્ષની વયમર્યાદા, જ્યારે રસોઈયા એટલે કે કુક માટે 10 પાસ થયેલા હોય 21 થી 40 વર્ષની વયમર્યાદા ધરાવતા હોય છે. ઇન્ટરવ્યૂ માટેની વાત કરીએ તો જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જૂની કલેક્ટર કચેરી, અતિથિ ગૃહની બાજુમાં અમૂલ ડેરી સામે આણંદ ખાતે તારીખ 30 જાન્યુઆરી 2026ના રોજ સવારે 9 થી 11 દરમિયાન રજીસ્ટ્રેશનનો સમયગાળો રહેશે. તેની સાથે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે 2 પાસપોર્ટ સાઇઝના ફોટો, તમામ જરૂરી શૈક્ષણિક તેમજ અન્ય લાયકાત, કોમ્પ્યુટરની આવડત, અનુભવના પ્રમાણપત્રો, જન્મનો પુરાવો, ઓળખ અંગેના પુરાવો, અસલ તેમજ તેની પ્રમાણિત નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. નિયત રજીસ્ટ્રેશન સમય બાદ તથા નિયત ધોરણો અને લાયકાત ન ધરાવતા ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. મિત્રો, જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્ય માર્ગદર્શિકા 2022માં થતા તમામ ફેરફારને બંધન કરતા રહેશે. તેમજ જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તે બાબતનો ફેરફાર કરવા અંગેનો સંપૂર્ણ નિર્ણય છે બાધિત રહેશે. જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ આણંદનો રહેશે. આગળ વાત કરશું ભાવનગર જિલ્લા માટે આવેલી જગ્યાઓ વિશે. તો મિત્રો, વાત કરીએ ભાવનગર માટે જે વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે તેમાં 30 જાન્યુઆરી 2026ના રોજ ભાવનગર માટે પણ વોક ઇન ઇન્ટરવ્યૂ અંતર્ગત જાહેરાત છે, જેમાં અનાથ બાળકોનું આદર્શ સરકારી બાળ સંભાળ ગૃહ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ફૂલ સર ચિત્રા ભાવનગર ખાતે આવેલી છે, જેમાં પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચર માટેની એક જગ્યા છે તેમજ પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા છે. તેમાં 12,318 રૂપિયા ફિક્સ સેલેરી. પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા જે ટીચર માટે ડીપીએડ ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન 21 થી 40 વર્ષની વયમર્યાદા, 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ. તેમજ પેરામેડિકલ સ્ટાફ માટે એએનએમ ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફ જીએનએમ કરેલું હોવું જોઈએ. 25 થી 40 વર્ષની વયમર્યાદા, 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ. શ્રી તાપીબાઈ આર ગાંધી વિકાસ ગૃહ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિદ્યાનગર ભાવનગર માટે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચર માટેની એક જગ્યા છે, જેમાં લાયકાતની આગળ વાત કરી તે મુજબ. પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા છે, જેમાં 12,318 રૂપિયા સેલેરી, આગળ વાત કરી તે મુજબની શૈક્ષણિક લાયકાત તેમજ રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ. ગૃહમાતા માટેની 2 જગ્યા છે મિત્રો, જેમાં પગાર ધોરણની વાત કરીએ તો 14,564 રૂપિયા પગાર ધોરણ. એની ગ્રેજ્યુએટ એટલે કોઈ પણ સ્નાતક થયેલા ઉમેદવારો છે તે અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે. 25 થી 40 વર્ષની વયમર્યાદા રહે છે, 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ ફિલ્ડનો. ત્યારબાદ શ્રી તાપીબાઈ આર ગાંધી વિકાસ ગૃહ વિશિષ્ટ દત્તક સંસ્થા વિદ્યાનગર ભાવનગર ખાતે આવેલી છે, જેમાં સોશિયલ વર્કર માટેની એક જગ્યા છે, જેમાં 18,536 રૂપિયા પગાર ધોરણ. લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન ધ ફિલ્ડ ઓફ સોશિયલ વર્ક, સોશિયોલોજી, સોશિયલ સાયન્સ ફ્રોમ ટેકનો યુનિવર્સિટી, 21 થી 40 વર્ષની વયમર્યાદા રહેશે. તેમજ એટલીસ્ટ 1 યર ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ ઇન ગવર્મેન્ટ એનજીઓ પ્રિફર ઇન ધ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, વેટેજ ફોર વર્ક એક્સપિરિયન્સ, કેન્ડિડેટ ઇન પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર ધરાવતા હોવો જોઈએ. આ બહેનો માટે 3 જગ્યા છે, જેમાં 11,767 રૂપિયા પગાર ધોરણ, જેમાં ધોરણ 10 પાસ, 21 થી 45 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે. ઉપરોક્ત જગ્યા માટેનો અનુભવ દર્શાવેલ લાયકાત શૈક્ષણિક લાયકાત બાદનો જ માન્ય ગણવામાં આવશે. દરેક ઉમેદવાર કોઈપણ એક જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારનો જે સમય છે રજીસ્ટ્રેશનનો તે 11 કલાક સુધીમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ ઉમેદવારી માન્ય ગણાશે નહીં. ઉંમર જાહેરાતની તારીખે માગ્યા મુજબ હોવી જોઈએ. તેમજ સંપૂર્ણ જે શૈક્ષણિક લાયકાત છે મિત્રો, તેમજ સંપૂર્ણ જે પગાર ધોરણ તેમજ અનુભવ છે તે મિશન વાત્સલ્ય યોજનાની માર્ગદર્શિકા મુજબ રહેશે. તેમજ જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરી તે અંગેનો સંપૂર્ણ જે અધિકાર છે અબાધિત રહેશે. જિલ્લા ભરતી સમિતિ ભાવનગરનો રહેશે. તો તમે જોઈ શકો છો તારીખ 30 જાન્યુઆરી 2026ના રોજ 9:30 થી 11 કલાક દરમિયાન જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી T16 ત્રીજો માળ બહુમાળી ભવન ભાવનગર ખાતે વિવિધ જે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, જન્મ આધારના પુરાવા, 2 પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે લેખિત અરજી સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.